ચલો હવે આપણે આગળ વધીએ. લાસ્ટમાં આપણે ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન જોયા હતા, જેમાં 2-4 ક્વેશ્ચન આપણે ડિસ્કશન કર્યું હતું. ઇલોસ્ટ્રેશન નંબર 7, ઇલોસ્ટ્રેશન નંબર 8, સેમ ટુ સેમ જે આપણે ગણ્યો હતો ઇક્વેશન 2 હતા. ઇન્સ્ટિટ્યૂટ નહીં તમને આપી દઉં જમનો એની પાછળ. ઇલોસ્ટ્રેશન નંબર 9 અને ઇલોસ્ટ્રેશન નંબર 10 આવે. તો 10મો ક્વેશ્ચન આપણે જોવાનો છે. હાઈએસ્ટ જે ક્વેશ્ચન પૂછાય કે એમાં 2-3 માનું નામ એક આવે છે. ચલો તો આ ક્વેશ્ચન જોઈ લઈએ. ખાસ અંડરલાઈન ને વર્ડ કરતા જઈએ, સાથે યુઝ બુક્સ હોય એને થોડુંક હેલ્પ થશે. નગર છેલ્લે પછી આમાં પાછું યાદ નહીં આવે કે આ શું થયું. નોર્મલ દાખલો નથી આ. ઇન્વેન્ટરી ટેકિંગ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022. 31 માર્ચ 2022 વોઝ કમ્પ્લીટેડ બાય 10th એપ્રિલ. પહેલું અંડરલાઈન થાય. ગણવાનો તો સ્ટોક 31 માર્ચ પણ ગણો ઠીક 10 એપ્રિલ 2022. અને રાઉન્ડ બોક્સ હાઇલાઇટર જે કરતા એ કરી દેવાય. વેલ્યુએશન ઓફ વિચ શો ઇન્વેન્ટરી ફિગર આઉટ ઓફ 16,75,000 એટ અ કોસ્ટ. એટ અ કોસ્ટ 16,75,000 એટ અ કોસ્ટ ઓન અ કમ્પ્લીટેશન ડેટ. ચલો બેલેન્સ શીટમાં કયા ભાવે સ્ટોક લખાય? સ્ટોક વેલ્યુ, કોસ્ટ વેલ્યુ એ. ફરીથી ઇન્વેન્ટરીમાં કયા ભાવે લખાય? કોસ્ટ વેલ્યુ એ. હા તો 4-5 વાર ભારપૂર્વક એટલે બોલ્યો કે 10 એપ્રિલે આણે ગણ્યો સ્ટોક 16,75,000. આ તો કોસ્ટ વેલ્યુ એ ગણ્યો. ચલો ગોડાઉનમાં જે ભાવે ગણ્યું હોય, પણ બેલેન્સ શીટમાં તો ઓલવેઝ કઈ પ્રાઇઝે લખાય? કોસ્ટ ઓર એનઆરવી. આ મુદ્દો યાદ આવે ને તો આ સોલ્વ થાય. ચલો વધીએ આગળ પાછળ. આફ્ટર ધ યર એન્ડેડ અકાઉન્ટિંગ યર ડેટ ઓફ ટિલ ધ ડેટ ઓફ કમ્પ્લીટેશન ઓફ ઇન્વેન્ટરી ટેકિંગ. એટલે કે છે આ સ્ટોક ગણ્યા વર્ષ પૂરું થયું અને સ્ટોકની ગણતરી પૂરી થઈ ત્યાં સુધીમાં શું થયું? તો કે સેલ ફોર ધ નેક્સ્ટ યર. માર્ચ પૂરું થઈ જાય પછી એપ્રિલ ચાલુ થાય, એનો મતલબ આપણું આ નેક્સ્ટ યર થઈ ગયું. તો એવું શું થયું? તો કે સેલ કરી નાખ્યું નેક્સ્ટ યરમાં. એટલે એપ્રિલ મહિનાનું સેલ કર્યું. ડેટ ધારી લો 5 એપ્રિલ. 68,750 અને વેચ્યું એમાં પ્રોફિટ માર્જિન છે 33.33% ઓન કોસ્ટ. ઓન કોસ્ટ. ચલો સૌથી પહેલા તો આ એપ્રિલ મહિનામાં વેચાણો આપણો સ્ટોક છે કે સેલ છે? 31 માર્ચ સુધીમાં આ જે વસ્તુ આપણે વેચી નાખી શું હતું? પહેલા સ્ટોક હતો કે સેલ હતો? તો આપણો માર્ચનું કહો, એપ્રિલ ને વેચાણું એપ્રિલમાં. આપણે ગણવાનું છે માર્ચનું. તો પહેલા ચેક કરો માર્ચ મહિનામાં સેલ થઈ ગયું હતું. તો માર્ચનું તો શું કહેવાય? આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. પણ ચેક કરો 31 માર્ચે આપણો આ સ્ટોક ગણવો જોઈતો, પણ 10 તારીખે ગોડાઉનમાં હતો ગણવા દે ત્યારે તો ગણાઈ ગયો હોય. બાકી હોય શું કરવું પડે? પ્લસ. કેટલા પ્લસ? 68,750. કેટલા પ્લસ? પાક્કો? તો કેટલા પ્લસ થાય? તમે ના પાડો 68 નહીં તો કેટલા? તો પેલા ફિઝિકલ સ્ટોક હતો 10 એપ્રિલે 16,75,000. હવે એમાં પહેલું ટ્રાન્ઝેક્શન નું શું થશે? કે જે સેલ કર્યું, સેલ ઇન એપ્રિલ. પણ આમાં નફો છે 68,750. આને લખવાની 2-3 રીત છે. સીધા માઇનસ ટકા કરવા તો આમ લખવો પડે 20% ઓન સેલ. બીજું એમ નથી કરવું તો કોસ્ટ ને ધારી લો. સોરી 33.33%, એટલે 25% ઓન સેલ. આમ નથી કરવું તો ધારી લો કોસ્ટ ને 100 રૂપિયા, નફો 33.33%.
તો સેલ પ્રાઇસ હોય 133.33. જો સેલ 68,750 નો હોય તો એની કોસ્ટ કેટલી હોય? તો બીજી રીતે આ ચોકડી ગુણાકાર 68,750 ગુણ્યા 100 છેદમાં 133.33. કેટલા? 51,063 એપ્રોક્સ. ચલો પ્લસ કે માઇનસ? કેમ પ્લસ? આપણો માર્ચ નો સ્ટોક છે પણ ગોડાઉનમાં હતો નહીં ને, એટલે આમાં બાકી રહી ગયો હતો. એટલે 100 ભાગ્યા 133.33 બોલો ને કેટલા થાય? ગુણ્યા 100 75% થાય ને. આ તો 100 માંથી 25% બાદ કરીએ કેટલા વધે? આ તો 75% જ લખ્યો છે. ચલો બીજો ટોપિક. ચલો સ્ટાર્ટ કરો. સેકન્ડ ટોપિક હું કહે છે હવે પરચેસ કર્યું ફોર ધ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એટલે વાત થાય છે 1 એપ્રિલ થી 10 એપ્રિલ વચ્ચે સ્ટોક ગણો ત્યારની, એટલે નેક્સ્ટ યર ચાલુ થઈ ગયું માર્ચ પછી. કેટલાની ખરીદી કરી હતી? 90,000. કઈ રીતે ખરીદી હતી? એટ અ કોસ્ટ લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. ખરીદી તો કરી બટ આ માર્ચમાં ખરીદી તો માર્ચનો સ્ટોક કહેવાય? સ્ટોક તો છે પણ એપ્રિલનો છે. માર્ચમાં ખરીદો તો બોલો માર્ચનો સ્ટોક કહેવાય? આપણો સ્ટોક ન હોય તો ગણવો જોઈએ. અને 31 તારીખે આ ગોડાઉનમાં હતો. 31 તારીખ બોલું છું એટલે મને ખબર પડે હું બોલે છે. પણ 10 તારીખે ગોડાઉનમાં હતો ત્યારે તો ગણાઈ ગયો. બટ આપણો સ્ટોક છે તો કેન્સલ કરવા માઇનસ. કેટલા માઇનસ? 90 નહીં, સોરી નફો છે ને આમાં. તો ખરીદીમાં આપણો નફો હોય નહીં તો ખાલી ડિસ્કાઉન્ટ બાદ કરવાનું. તો આ જે પરચેસ કર્યું એ બાદ કરી દો. પરચેસ ઇન એપ્રિલ. ગણતરી દેખાડવી પડે બધા જ ટ્રાન્ઝેક્શનમાં. 90,000 માઇનસ 10% ડિસ્કાઉન્ટ. કેટલા? 81. પ્લસ કે માઇનસ? માઇનસ, બીકોઝ આપણો આ સ્ટોક નથી. ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન હવે શું છે? ડ્યુરિંગ ધીસ પીરિયડ. આનો મતલબ થાય 1 એપ્રિલ થી 10 એપ્રિલની વાત કહી છે. ડ્યુરિંગ ધીસ પીરિયડ એટલે 10 એપ્રિલ થી 1 એપ્રિલ થી 10 તારીખની ઘટનાની વાત કરે છે. ગુડ્સ વેર એડેડ ટુ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીમાં ગણી નાખ્યો એટલે 10 તારીખે ઓલા 16,75,000 આપ્યા છે ને એમાં ગણાઈ ગયો છે એવું કહે છે. વેર એડેડ ટુ ઇન્વેન્ટરી એટ અ માર્કઅપ પ્રાઇસ. માર્કઅપ પ્રાઇસ નો મતલબ નફા સાથે ગણાઈ ગયો. એનો મતલબ સેલ. સીધી રીતે વાત કરું તો સેલ પ્રાઇસ એ ગણ નાખ્યો. કેટલા? માર્કઅપ પ્રાઇસ ઓફ 3,000 ઇન રિસ્પેક્ટ. શેના ગણ નાખ્યા? એટલે સેલ પ્રાઇસ. સીધી રીતે ન કીધું, સેલ પ્રાઇસ. માર્કઅપ પ્રાઇસ નો મતલબ થાય નફો એડ કરેલી પ્રાઇસ. તમારામાં આવતું હશે કેલ્ક્યુલેટરમાં માર્કઅપ વાળું. સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સમાં આવતું હશે. એમયુ કરાવે ને સર એવું લખાવતા હશે. બસ એને માર્કઅપ પ્રાઇસ. માર્ક અપ. અપ એટલે વધારવું. કોસ્ટમાં નફો વધારો તો આપણને શું મળે? કોસ્ટમાં પ્રોફિટ એડ કરવી તો સેલ. હા તો સીધી રીતે ન કીધું તમને સેલ પ્રાઇસ. આવું લખી દે. અંડરલાઈન રાઉન્ડ કરતા જ કરી દો હાઈલાઈટ. કે નવું શું હતું માર્કઅપ? નકર તો લાગે મેકઅપ કર્યો હોય એવું લાગે છે. આ તો એવું જ દેખાય મેકઅપ. ચલો તો આ માર્કઅપ નો મતલબ સેલ પ્રાઇસ 3,000 ઇન રિસ્પેક્ટ ઓફ. કયા રિસ્પેક્ટ ઓફ? સેલ રિટર્ન. ચલો પહેલી વાત તો સેલ રિટર્ન ક્યારે થયું? એપ્રિલમાં. માર્ચમાં રિટર્ન થયું હતું તો માર્ચનું તો શું હોય? સેલ. બોલો આપણો સ્ટોક કહેવાય સેલ હોય તો ગણવો જોઈએ. પણ જોવાનું ગોડાઉનમાં પડ્યો છે 31. હા એને જ કહી દીધું જો હા હતો ને ગણાઈ બી ગયો. જો બોલો આપણો આ સ્ટોક હતો, ગણવાનો હતો પણ ગણી નાખ્યો. કઈ પ્રાઇઝે ગણી નાખ્યો? નફા સાથે. તો નફો ખાલી હટાઈ ગયો. ચલો હટાઈ ગયો નફાની સાથે. તો 3,000 એમાં નફો ઘટાઈ ગયો. પહેલા
हाँ तो 22.50 प्राइस माइनस कर दिया। ત્રીજો કેટલા કીધા 22.50। આ શું હતું આપણું આ સેલ રિટર્ન, પણ આ સેલ રિટર્ન ક્યારે થયું? ઇન એપ્રિલ। ચાલો ગણતરી બતાડી દો। 3000 માઇનસ 25% ઓન સેલ, કોસ્ટ ઉપર 33.33। અને જો વારે વારે આવું લખવા ન જાવ 25% ઓન સેલ તો આ ક્વેશ્ચન પૂરો થાય ને ભાઈ નોટ મારીને લઈ દેવાનું। 30 ઓન કોસ્ટ 33 આવું નીચે લઈ દે, ઓન કોસ્ટ 33.33% is અથવા r equal to is equal to r કરતા is equal to 25% on sale। equal to નો આવડે તો આમ કરી દે તો આવું લખી દે તો વારે વારે આવું લખવા ન જવું પડે 25% ઓન સેલ, આમ વારે વારે પછી ઓન સેલ એવું લખવું ન પડે। ચલો ચોથો ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ। હવે શું કહે છે અહીંયાથી બે પહેલું આવડશે બીજું બી આવડશે। શું કહે છે? આફ્ટર ઇન્વેન્ટરી ટેકિંગ એટલે આનો મતલબ શું થાય? સ્ટોકની ગણતરી કર્યા બાદ ઇટ વોઝ ફાઉન્ડ ધેટ, ફાઉન્ડ કર્યું એટલે ધ્યાનમાં આવ્યું, મળ્યું। શું મળ્યું આપણને? ધેર વેર સર્ટેન, સર્ટેન એટલે અમુક ચોક્કસ, વેરી ઓલ્ડ સ્લો મૂવિંગ આઇટમ એટલે આપણી પાસે એવો સ્ટોક છે જે ધીમે ધીમે વેચાય છે। ઓલ્ડ જૂનો માલ પડ્યો છે જે સ્લો મૂવિંગ આઇટમ છે। આ સ્લો, મૂવ એટલે ખસવું, સ્લો એટલે ધીમે, એનો મતલબ ધીમે ધીમે વેચાય। માન લો અત્યારે કોઈ કહે ચાલો આપણે સુતરાઉ કપડા અત્યારે વેચવા છે, એમાં વુલન ક્લોથ અત્યારે વેચવા છે। કયા ક્લોથ વેચવા છે? વુલન ક્લોથ। તો અત્યારે એકદમ ફાસ્ટ વેચાય છે માર્કેટમાં, મેં કે એની કરતા વધારે આવો આપણે અત્યારે વરસાદની રેઇન સિઝન છે તો આપણે નક્કી કર્યું એક કામ કર્યું, સ્વેટર વેચવાનો ધંધો અત્યારે ચાલુ કર્યો, ફાસમ ફાસ વેચાય ને। હા તો એનો મતલબ આ થાય સિઝન વગરની વસ્તુ છે એટલે ઓલ્ડ સ્લો મૂવિંગ, અથવા તો સિઝન વાળી વસ્તુ પણ પેટર્ન છે જૂની થઈ ગઈ છે તો જૂની આઈટમ થઈ ગઈ। જેમ કે સમજવા માટે અત્યારે જે મોટા ભાગે અત્યારે હવે ચાલે છે કપડાની જ વાત કરું સિઝનમાં ખાસ, તો પહેલા શું સિઝન આવેલી ખબર? બલૂન પેન્ટ પહેરવાના, ખબર બલૂન પેન્ટ આવ્યા હતા ને બલૂન જીન્સ આવ્યા હતા એટલે અહીંયાથી ચોંટી જાય અને અહીંયાથી ફૂલેલા હોય એને કહેવાય બલૂન જીન્સ। બલૂન એટલે ફૂગો થાય, આ તો બલૂન જીન્સ આવ્યા। પછી શું આવ્યા? પેન્સિલ આવ્યા। પેન્સિલ એટલે અહીંયાથી ચોંટી જાય પગે, એકદમ ફિટ થઈ જાય, જેને પેન્સિલ સિઝન કહેવાય। હવે આવ્યા બૂટકટ, હવે સિઝન આવી બૂટકટ, બૂટ પહેર્યા દેખાય ને આટલા લાંબા આગળ થયું એને બૂટકટ કહેવાય। આ અત્યારે સિઝન નથી આવી, આ વર્ષો પહેલા હતી પણ વચ્ચે વચ્ચે ફરી જાય। તમારા પપ્પાના મેરેજમાં કપડા જોશો ને અથવા તમારા દાદાના તો એમાં એવું જ હશે, એટલે બહુ જૂની સિઝન છે। તો અત્યારે માન લો બધાને આ ટાઈપના જીન્સ પહેરવા છે, આમ ખુલ્લા ખુલ્લા હોય એવા, અને માન લો આપણી પાસે કઈ જૂની વસ્તુ પડી હતી જે અહીંયાથી ફિટ થઈ જાય છે તો હવે એવા કપડા પહેરે ને તો બધા સામું જોઈએ કે આ તો આઉટડેટેડ કપડા પહેર્યા છે, તો હવે એવું વેચાય ને એટલે ધીમે ધીમે વેચાય। તો આનો મતલબ સમજાણો, ઓલ્ડ સ્લો મૂવિંગ આઇટમ એટલે તો ફેશન વહી ગઈ હશે એવી ક્યાંક વસ્તુ છે ટૂંકમાં। નેક્સ્ટ પોઈન્ટ, જેની કોસ્ટિંગ હતી 11,250 વિચ શુડ બી કે ધ્યાનમાં લેવું જોઈએ કે શુડ બી ધ્યાનમાં લેવું જોઈતું હતું કે ટેકન કયા ભાવે ધ્યાનમાં લેવું જોઈએ? 5250 ના ભાવે। કોસ્ટ કેટલાની છે પણ એને ધ્યાનમાં કયા ભાવે લખવું પડે? 52 એટલે 5250 ધ્યાનમાં લેવું જોઈએ। શું કામ?
ટુ ઇન્શ્યોર, ઇન્શ્યોર એટલે ખાતરી, ઇન્શ્યોર. ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે વેચી દેવું, નિકાલ કરો. આ વસ્તુ નિકાલ કરીશ, વેચી દેવી. કોને વેચવી? ટુ ઇન્ટરેસ્ટેડ કસ્ટમર. ટૂંકમાં આ 11250 નો વસ્તુ અત્યારે વેચવો હોય ને તો વેચાતી નથી. કોઈ એક કસ્ટમર આવ્યો, ભાઈ તમારા વસ્તુ વેચવી, આપણે કીધું હા વેચવાનું તો હોય જ ને. એ કે 5250 આપો તો વેચ લો. 5250 એટલે કઈ પ્રાઇસ? સેલ પ્રાઇસ નું બીજું નામ NRV, નેટ રિયલાઇઝ વેલ્યુ. તો કોસ્ટ કેટલા છે? અને આ ભાઈ લેવા આવ્યા એ કેટલા માંગે છે? આપણે તો ગોડાઉનમાં કયા ભાવે જો એટલે હાઈલાઇટ કર્યો તો, આટલે હાઈલાઇટ કર્યો. આ ભાઈ ગોડાઉનમાં તો કયા ભાવે ગણ્યો તો? એટ કોસ્ટ, એટલે આ ભાવે ગણ નાખ્યો. પણ બેલેન્સ શીટમાં એટલે કોસ્ટ લખાય. બેલેન્સ શીટમાં તો કયા ભાવે? which ever is lower. હા તો બોલો 11250 લખવાના હતા કે 5250? પણ આપણે તો લખી નાખ્યા 11250. કેટલા વધારે લખાઈ ગયા? તો વધારે લખાય ઘટાડવા શું કરવું પડે? માઇનસ. હોલ્ડ સ્લો મૂવિંગ આઇટમ, હોલ્ડ સ્લો મૂવિંગ આઇટમ. ચલો ગણતરી બતાડી દે. 11250 અને NRV છે 5250. બે વચ્ચેનો ગેપ 6000. તો 6000 ટૂંકમાં વધારે લખાઈ ગયા છે. અહીંયા ઈ જ કર્યું જો, which ever is lower લીધું જો. સેલ માંથી નફો હટાવી which ever is lower હતો એ કર્યું. ચલો શું થયું ખબર પડી ગઈ? ગોડાઉનમાં કયા ભાવે ગણ્યો તો આપણે આ સ્ટોક લખ્યું છે આગળ એટ કોસ્ટ. આવું દેખાવું જોઈએ. પણ કે છે આને which કે હા કે જેને કયા ભાવે ધ્યાનમાં લેવો જોઈએ તો 5250. તો સીધી આમ કહી દીધું હોત ને કે which is NRV, which NRV 5250, તો તરત ખબર પડી ગઈ કે આનો NRV તો 5250. પણ NRV ના બદલે આવે મર મસાલા વાપર્યું થોડું. should be taken આ ભાવે disposed to interested customer. અને સિમ્પલ લેંગ્વેજ કેવા માંગે છે NRV લખ્યું છે. ચલો હવે એવો જ બન્યો. અત્યારે પાછું શું હાલે છે? ફૂડની સિઝન હાલે છે. ખાવાની સિઝન નથી. કાલ દોડધામ જ ખાઈને આવ્યા છે બહાર. હા પાકું છે. આ બાજુ નહીં પણ આ બાજુ તો ખાસ હોય. આટા મારવા જોઈએ. એક બે આવે બોલાવા, હેલ ફ્રી નહીં કે હા આઈ એમ ઓલવેઝ ફ્રી. ટાઈમે આપને પાસ તો ડ્યુ ટુ આ બાજુ ટાઈમ હોય પણ જવાનો દે ઘરેથી, તો પ્રોબ્લેમ એ થાય. ડ્યુ ટુ હેવી ફ્લડ, ફ્લડ નો મતલબ પૂર. સર્ટેન ગુડ્સ, જો પાછું લખ્યું સર્ટેન ગુડ્સ કોસ્ટિંગ, કોસ્ટિંગ 15500 વેર રિસીવ ફ્રોમ ધ સપ્લાયર. સપ્લાયર એટલે આપણા ક્રેડિટર. ક્રેડિટર પાસેથી વસ્તુ મળે 15500 ના ભાવની, બિયોન્ડ ધ ડિલિવરી ડેટ ઓફ કસ્ટમર. આપણે જેને વસ્તુ વેચીએ છીએ, આપણો કસ્ટમર હોય, એને આપણને ઓર્ડર આપ્યો હતો આટલા રૂપિયાનો મારે માલ જોઈએ આ તારીખે. આપણે આપણા ક્રેડિટરને કીધું આટલી વસ્તુ મને સપ્લાય કરી દે. ડેટ આપ્યો 31 તારીખ સુધીમાં માલ મોકલી દે છે. પછી મોકલીશ તો મારો કસ્ટમર આ વસ્તુ નહીં લે. તો 31 તારીખ પછી જો મને ડિલિવરી મોકલે તો એને કહેવાય બિયોન્ડ ડિલિવરી ડેટ. બિયોન્ડ એટલે પછી. તો આપણે જે તારીખ કીધી હતી એ તારીખ સુધીમાં આપણા સપ્લાયરે આપણને ન મોકલી. હવે આપણા સપ્લાયર ક્રેડિટરે વસ્તુ ન મોકલી તો આપણે આ વસ્તુ આપણા કસ્ટમરને આપી શકશું જેણે આપણને ઓર્ડર આપ્યો તો. હવે એને જે સમય વહી ગયો પછી હવે આપણે એને વેચવા જાવી તો એ લે, અને કદાચ લે તો શું કે પૂરો ભાવ આપે. એનો એક સિમ્પલ ડેમો આપી દો. સમથિંગ 12 ઓગસ્ટ 2006 ની વાત કરું છું. 12 ઓગસ્ટ 2006 આખું સુરત શહેર ડૂબી ગયું હતું. અત્યાર સુધીમાં ભયંકરમાં ભયંકર પૂર આવ્યું હોય તો આ 2006 આખું સુરત ડૂબી ગયું હતું. કોઈ બાકી નહોતું રહ્યું. કોઈના 1 માળ ડૂબી ગયા હતા, કોઈના 2 માળ ડૂબી ગયા હતા, કોઈના પગ સુધી પાણી ઘરે આવી ગયું હતું. પણ આખું સુરત શહેર ડૂબી ગયું હતું ટૂંકમાં.
10-12 તારીખથી પૂર આવવાનું ચાલુ થઈ ગયું હતું. 17 તારીખે પૂર ઉતર્યું, એટલે ટૂંકમાં પાણી ઉતર્યું. ક્યાં સુધી ઘરમાં પાણી હતા. અને 15 તારીખ બરાબર 2 હતું, 15 ઓગસ્ટ, એટલે આપણો સ્વતંત્ર દિવસ, આઝાદીનો દિવસ. અને એ જ તારીખે રક્ષાબંધન બી હતી. હવે બોલો, એ સાંભળજો બરાબર. માની લો, સમજવા માટે 10 તારીખે આપણે ઓર્ડર આપ્યો હતો કે તો મને આ વસ્તુ મોકલી દેજે ને. પૂર ચાલતું હોય તો એ વસ્તુ મોકલી શકે? તો ઓબ્વિયસલી પૂર ઉતરે પછી જ આવશે ને. અને ત્યાં તો શું થયું? વહી ગયું. હું વહી ગઈ? રક્ષાબંધન. હવે માની લો એને મને મોકલ્યો અને હું મારા કસ્ટમરને કહી લે તારે રક્ષાબંધનની રાખડી આવી ગઈ. હા લે, હા, તો ફ્લડ નો મતલબ ખબર પડી ગઈ, હેવી પૂર આવી ગઈ. અને જે ડેટ આપી એ સિઝનની ડેટ હોય ગઈ. તો કસ્ટમર લે આ વસ્તુ? ન લે. અને કદાચ લઈને તો શું કે આ ભાવે નહીં, સસ્તો એમ. કારણ કે મારે આખું વર્ષ સાચવવાનું થાય, કોઈ ન લે. અત્યારે પતંગ વેચવા કોઈ નીકળે તો વેચાય? હોળી ધૂળેટીનો કલર વેચવા નીકળે તો વેચાય નહીં, કારણ કે સિઝન હોય ગઈ. હવે જે આ પડ્યું હોય ને વરસ સાચવવું પડે. અને વરસ સુધી સાચવે તો વચ્ચે ડેમેજ થઈ જાય. ઉંદરભાઈ આટો મારી લે એકાદો તો કામ પૂરું થઈ જાય, બધું વાળી નાખે. તો એમાં કસ્ટમરે કીધું હવે નો હાલે ભાઈ. એઝ એ રિઝલ્ટ કસ્ટમર ફ્યુઝ કરી નાખ્યા ટુ ટેક અ ડિલિવરી. કસ્ટમર ના પાડી હું આ ડિલિવરી લઈશ, તો સપ્લાયરે તો આપણને મોકલી દીધું. કસ્ટમર કે હું ના લો હોય તો હવે શું કરું? હવે આપણે બીજા કોકને વેચવા જાવી તો પૂરો ભાવ આપે? તો એવું લખ્યું છે, and net realized value goods were estimated to 12,500 on 31 માર્ચ. હવે આને હું 31 માર્ચના સ્ટોકમાં ગણું તો કયા ભાવે એનઆરવી એક ગણવું જોઈએ એમ કહે છે. એસ્ટિમેટેડ એનઆરવી કેટલી ગણી શકાય? 12,500. ખરીદ્યું તો કેટલામાં? 15,500. એપ્રિલ મહિનામાં ખરીદો, માર્ચમાં ખરીદો, પણ ડિલિવરી મળી લેટ, એટલે 15,500 નો થઈ ગયો. આપણો સ્ટોક તો છે માર્ચ મહિના, પણ ડિલિવરી લેટ મળી. માર્ચની બદલે કેમાં મળી? એપ્રિલમાં. પણ માર્ચમાં તો ખરીદી થઈ ગઈ છે ને, ગોડાઉનમાં આવી ગયો. તો કયા ભાવે ગણો ગોડાઉનમાં? ગોડાઉનમાં કયા ભાવે ગણો? ખરીદો હંમેશા એ લખ્યું છે એટ કોસ્ટ. અને કોસ્ટ કેટલી હતી? 15,500. પણ આ કહે છે 15,500 નહીં. હવે 31 માર્ચે આ સ્ટોક ગણવો છે તો એની એનઆરવી કેટલી છે? તો કયો ભાવ લખાય? 15,500 લખો, 12,500. હા, તો પણ આપણે તો ગોડાઉનમાં કયા ભાવે ગણી આવ્યા છો? એટ કોસ્ટ. કેટલા વધારે ગણ નાખ્યા? તો ઘટાડવા માટે માઇનસ. આ બે વચ્ચેનો ગેમ. ઉપરનો હતો એવું જ હતું, પણ આમાં થોડા વધારે મરી મસાલા વાળા. 5મો પોઈન્ટ, goods received after delivery date. બે વચ્ચેના ગેપની ગણતરી. ગણ નાખ્યા 15,500, પણ હવે ગણવા પડે એમ છે 12,500. કેટલો વધારે ગણ નાખ્યો? 3. તો ઘટાડવા માટે માઇનસ. દાખલો પૂરો, સરવાળો આપી દેવાનો. 16,34,313 એપ્રોક્સ. હવે જો ઇન્સ્ટિટ્યૂટના દાખલામાં જોઈ લો આન્સર આવ્યો છે. હા, 2-4 રૂપિયાનો ફરક હોય, બીકોઝ રાઉન્ડ અપ થયો હશે એટલા માટે. જેમ કે આપણે ઓલા પણ 51,563 લખ્યા ને, ઇન્સ્ટિટ્યૂટે 51,560. અકાઉન્ટમાં પરમિશન છે રાઉન્ડ અપ કરવાની. બરાબર, 2-3 રૂપિયા આમ તેમ હોય તો રાઉન્ડ અપ કરી શકો. જો અહીંયા લખ્યું છે જો કે 33.33% ઓન કોસ્ટ મીન્સ 25% ઓન ચાલે. એટલે પછી જયારે 25% માઇનસ કર્યા છે ને તો બાજુ લખ્યું નહીં હોય કે 25% આના, એકવાર નીચે લખી દીધું તો ગણતરી ઇન્સ્ટિટ્યૂટે બતાડી દીધી તમને. ક્લિયર મુદ્દો? તો આ ઘરે જઈને 2 વાર 3 વાર જેમ જોવું એમ જોઈ લેજો. આ ચેપ્ટરમાં પૂછાયેલા હાઈએસ્ટમાં 1 નામાનું આવે છે. ચલો, આ તો લીખો ફીફો છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ.
ધ્યાનથી જોજો ગણતરી કેમ લખ્યું નહીં. પછી અડધા સ્ટુડન્ટને આ ન ખબર પડે ક્યાંથી, કારણ કે વચ્ચે લાઈન નથી છોડતા ને. પણ હું તમને કેમ બનાવતો ત્યારે બોક્સ બનાવી દેતો અંડર અથવા એક લાઈન છોડવાનું કહેતો, આમાં ભેગું થઈ જાય. આ જ વસ્તુ માની લો એક્ઝામિનેશન તપાસો આવે તો તકલીફ પડે કે નહીં. તો આપણે જ એવું કરવું પડે, એક્ઝામમાં આપણે એક વચ્ચે કે બે લાઈન છોડ દે, નવું ટ્રાન્ઝેક્શન આવે ને ત્યારે એટલે પ્રેઝન્ટેશનમાં થોડું સરળતા રહે. ચલો, ઉપરનો દાખલો કે કન્ટિન્યુ કરો અને કોના પ્રમાણે ગણી ગયો? વેઇટેડ એવરેજ. કોના પ્રમાણે ગણો? વેઇટેડ. તો જો આમાં વેઇટ આપ્યો છે, વ્યવસ્થિત દેખાય એ રીતે વેઇટ આપ્યો છે. ચલો, લીફોને ખબર છે ને, ઇન્ડિયામાં લીફોને પરમિશન નથી. ખબર છે કે નહીં? એવી નહીં તો બોલું છું. એઝ પર AS2 એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 લીફોને પરમિશન નથી. એટલે ઇન્ડિયાની અંદર સ્ટોકની ગણતરી માટે લીફો પ્રમાણે અકાઉન્ટ લખી શકતા નથી. તો બે વધ્યા, પરપેચ્યુઅલ સિસ્ટમમાં બે વધ્યા. કોણ બે વધ્યા? ફીફો અને વેઇટેડ. લીફોને પરમિશન નથી. લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કઈ રીતે આ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ને એવું બધું લખેલું છે. ચલો, તો આ લીફો છે. લીફોને પરમિશન નથી. તો અહીંયા જ લખી હોય તો લખી નાખો, નીચે બહુ બધી જગ્યા છે. એઝ પર AS2 લીફો ઇઝ નોટ પરમિટેડ ફોર અકાઉન્ટિંગ. પેજ નંબર સર બોલો. ચલો, પેજ નંબર 4.12. 4.12 લીફોને પરમિશન નથી. As per AS2, accounting standard 2, LIFO is not allowed. સાદી ભાષામાં લખો, not allowed for inventory valuation. ઇન્વેન્ટરી વેલ્યુએશન માટે LIFO ને પરમિશન નથી. પેજ નંબર અહીંયા લખ્યો, therefore LIFO method is no longer adopted for value inventory. Accounting standard AS, accounting standard does not permit the use of LIFO method. તો વધ્યું કોણ? તો કહે છે જનરલી પ્રેક્ટિસ, સામાન્ય રીતે પ્રેક્ટિસ થશે. FIFO and weighted average method are popular. તો કહે છે ક્વેશ્ચન તમને પેજ નંબર 4.14. પેજ નંબર 4.14 ના ટોપિક દેખાય. પેજ નંબર 4.14 એમાં જો આ લખ્યો, અહીંયા કાઉન્સ પૂરો થાય એટલે અહીંયાથી દેખાય તમને આટલો પોઈન્ટ. LIFO method is not longer adopted for valuing inventory. Accounting standard also does not permit the usage of LIFO method.
જનરલી ઇન પ્રેક્ટિસ એટલે રિયલ લાઈફ FIFO અને વેઇટેડ એવરેજ મેથડ આર પોપ્યુલર among the business entity એટલે જે ધંધો કરે છે. both these method are also permitted by accounting standard. તો જેટલા લોકો અકાઉન્ટ લખે છે એમાં લીફો કોઈ યુઝ કરી શકતું નથી. કોણે ના પાડી આપણને? ES2 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. પણ કયું? તો આ પાછળ જગ્યા છે લખો એટલે દો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 છેલ્લે જો અહીંયા બાજુમાં ડેશ કરીને કહી દો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2. હવે બુક્સ લાવ્યા એને બધું જોવા મળે છે. નથી લાવ્યા એકબીજાને જોઈએ. ચલો છેલ્લે લો સમડી આવી ગયા. દાખલો આપણો 12મો પૂરો થયો. સમડી એટલે ક્વેશ્ચન પૂરા, કામ પૂરું. 4 પોઈન્ટ. હા એ તો ગણો, આ તો સમડી આવી ના જ જાવી છે ને આપણે. ચલો પછી આ કાલે મને ઘરેથી એકવાર જોઈને આપજો. ટેસ્ટ ઓર નોલેજ આ ટ્રુ ફોલ્સ છે બરાબર. કાલે એકવાર જોઈતા આવજો. પહેલા હું બાકીના દાખલા બાકી પહેલા જોડેલો, પછી MCQ વાળા લેશું, ટ્રુ ફોલ્સ વાળા લેશું. MCQ ને ટ્રુ ફોલ્સ કાલે લેશું. પહેલા જે દાખલા બાકી છે તમને આપ્યા હતા હોમવર્કમાં એ જોઈ લઈએ ખાસ. એમાં આ દાખલો કાંઈ લેવાનું નથી કારણ ઓલરેડી આવડે છે. કોઈ યાદ છે માંડી વાળ્યું હતું રાઈટ ઓફ કર્યું એ દાખલો છે. એકવાર ગણી ગયો ફટફટ. આ બીજો દાખલો ગણી ને ફટફટ. પેજ નંબર પાછો બોલી દો. પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં 4.29 આ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. એમાં હનુમાન વાળો દાખલો આપ્યો હતો પણ એ પહોંચતા પહેલા આ એકવાર રફલી ગણ્યો ને ફટાફટ. કઈ યાદ આવે છે શું કરવાનું છે? એબનોર્મલ આઈટમ હટાવી દેવાની હતી. કોસ્ટમાંથી હટાવી દેવાનું, સેલમાંથી બી હટાવી દેવાનું. એબનોર્મલ આઈટમ. પેલા ઓપનિંગમાં કયા ભાવે લખ્યો છે? ખરીદ્યો તો કેટલામાં? માંડી વાળા હતા કેટલા? તો કયા ભાવે લખ્યો છે? માંડી વાળા એટલે ઘટાડ્યા. 2 લાખમાં 60 ઘટાડ્યા તો કયા ભાવે લખ્યો? હા તો ઓપનિંગમાંથી આ એબનોર્મલ 140 હટાવવાનો અને વેચો કેટલા આવરશે? તો સોલ્ડ કર્યો તમે 160 તો સેલ પ્રાઇસમાંથી 160 હટાઈ ગયો. બાકીના જે વધ્યા એ રકમમાં નફો હટાઈ ગયો એટલે તમને મળી જશે. લખવું પડે, ખાલી કેલ્ક્યુલેટરમાં કરો તો ન જવાબ આવે. રફલી એમ લખો ને ક્યાંક તો જવાબ આવે.
પહેલા ઓપનિંગ સ્ટોક એબનોર્મલ આઇટમ હટાવી દેવાની. ઓપનિંગ સ્ટોક 7 લાખનો છે, એમાંથી ગયા વર્ષે 2 લાખમાંથી 60 માં ડિવાઈડ એટલે વિચ એવર ઇઝ લોઅર 1/40 લખ્યા. પહેલા ક્વેશ્ચન થાય 1/40 આમાંથી કેમ માઇનસ કર્યા? કારણ કે આ માલ જે વેચાણો ને 1/60 તો ન ખરીદો તો 2 લાખનો, વેચો 1/60 તો નુકસાન કરીને વેચો, અને બાકીનો માલ તો આપણે નફાથી વેચવી છે. એટલે જે માલ નફો કરીને નથી વેચો એ આપણે સ્ટોક ગણવા માટે અલગ કરી દઈએ છીએ. રીઝન બી બોલ્યો શા માટે અલગ કર્યો. 7 માંથી 1/40 ગયા, 5/60 વત્તા પરચેઝ આપ્યું છે કાંઈ? હા, 34,60,000 વત્તા ખરીદીને લગતા સીધા ખર્ચા, બનાવવાના ખર્ચા, મેન્યુફેક્ચરિંગનો ખર્ચ આપ્યો છે 7 લાખ. આના સરવાળાને મેં નામ આપીને ક્યાંક કીધું હતું. આ સરવાળાને ક્યાંક નામ આપીને આપણે કીધું ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આનો મતલબ આટલા રૂપિયાનો માલ વેચાવા માટે અવેલેબલ તૈયાર પડ્યો છે, વેચાવા માટે તૈયાર છે. આનો સરવાળો કરી દો 47,20,000 20,000. આટલો માલ વેચાવા પડ્યો હતો, આમાંથી કેટલો વેચાઈ ગયો? -COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કેટલો વેચાઈ ગયો? તો સેલ પ્રાઇસ આપણને પહેલા આપી છે 52,20,000, પણ આમાં તો એબનોર્મલ સેલ છે. જેમ કે જો આ માલ વેચાય જો વોઝ સોલ્ડ 1/60, આમાં નફો ન થયો. 2 લાખનો માલ 1/60 માં વેચો નફો થાય? તો નુકસાન થાય ને, તો એ પહેલા હટાવી ગયો. બાકીનો માલ તમે નફાથી વેચો છે, એમાં નફો કેટલો છે? 25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર 20%, તો આમાંથી 20% નફો માઇનસ કરી દો, 20% ઓન સેલ. તો વેચેલ માલની પડતર મળી ગઈ તમને. તો આમાંથી આ હટાવ્યા, એમાંથી 20% નફો હટાવી દો, 40,48,000. આમાંથી આટલા બાદ કરો એટલે તમને બાકીનો ક્લોઝિંગ સ્ટોક મળી રહે 6,72,000. તો દાખલામાં 6,72 આપ્યા હશે. ચેક કરી લો આન્સર પાછળ. તો આ દાખલો તો બીજો ક્વેશ્ચન પાછળ જોશો એટલે બીજા ક્વેશ્ચનમાં આપ્યો છે આન્સરમાં. આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન 1, આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન 2. 6,72,000 આવી ગયા. આ ગણતરી દેખાય. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચાલો પછી ત્રીજો નહીં, ચોથો નહીં, બીજો ક્વેશ્ચન આવી ગયો. હનુમાન વાળો ક્વેશ્ચન ક્યાં ગયા? હા એનો ત્રીજો ક્વેશ્ચન. ચલો ત્રીજો ક્વેશ્ચન આને ટીક કરી દો બરાબર. જે 3 કે 4 ક્વેશ્ચન પૂછાય છે એમાં હાઈએસ્ટ ક્વેશ્ચન એક આગળ શીખવાડ્યો હમણાં ઓલો ફ્લડ વાળો, એક હમણાં જે શીખાય જે હાઈએસ્ટ પૂછાઈ ગયેલા છે. ચલો, ધ પ્રોફિટ લોસ અકાઉન્ટ ઓફ ધ હનુમાન શો નેટ પ્રોફિટ 6 લાખ. નેટ પ્રોફિટ દેખાડે કેટલો? 6 લાખ. આફ્ટર કન્સિડર ગણવું, ધ્યાનમાં લેવું. ક્લોઝિંગ સ્ટોક 3,75,000 ઓન 31st March 2022. હા હું કહે છે ક્લોઝિંગ સ્ટોક ગણ્યા પછી. ચલો હવે વિચારો, નેટ પ્રોફિટ ક્યાં મળે તમને? કયા અકાઉન્ટમાં? વાર્ષિક હિસાબ બનાવી, એમાં P&L પહેલા કાંઈ બનાવી? શું બનાવી? ટ્રેડિંગ ખાતામાં આપણે ક્લોઝિંગ સ્ટોક લખવી કે ન લખવી? હા તો આ બસ એ જ કે ક્લોઝિંગ સ્ટોક ગણી નાખ્યો તો, અને ગણ્યા પછી નેટ પ્રોફિટ કેટલો આવ્યો મને? 6 લાખ. એટલે સ્ટોક ગણાઈ ગયો છે. સ્ટોક ગણ્યા પછી P&L માં નફો મળી ગયો. કેટલા રૂપિયા?
ચાલો, પણ આ બેમાં આ લોકોને એક ડાઉટ છે. સબસિક્વન્ટલી એટલે પછીથી. સબસિક્વન્ટલી નો મતલબ પછી, એટલે આ ગણતરી કર્યા બાદ પછી. ફોલોઈંગ ઇન્ફોર્મેશન વોઝ ઓબ્ટેન. ઓબ્ટેન એટલે મેળવો. નીચેની માહિતી મળી. ક્યાંથી મળી? ફ્રોમ સ્કૂટી ઉપરથી. આને ઓલાની ટીવીએસ વાળાની સ્કૂટી આવતી ને, સની વાળાની સ્કૂટી આવતી. હા, સની વાળાની આવતી સ્કૂટી. ખબર તમને? 1995માં સની ગાડીની સ્કૂટી આવતી, ટીવીએસ વાળાની સ્કૂટી આવતી. નો ખબર હોય તો કહું પહેલા, જ્યાં તમે એક્ટિવા જે ચલાવો છો ને એની શરૂઆત 2 કંપનીએ કરી. લીવર વાળી ગાડી. એક તો વર્ષો પહેલા લ્યુના આવતી. લ્યુનાને સાઈડમાં એમાં પેન્ડલ ને એવું બધું હતું, એને સાઈડ ઉપર રાખી. ત્યાર પછી આ સની ગાડી આવતી, એની એક 2 વ્હીલ આવતી, અને ટીવીએસ પછી એના ઉપરથી આવી ટીવીએસ સ્કૂટી. પણ એની પહેલા વચ્ચે એક આવી ગઈ કાઇનેટિક કરીને ગાડી આવતી. એ આ 3 ગાડીએ શરૂઆત કરી હતી લીવર વગરની, ગિયર વગરની. ઠીક છે. તો આ સ્ક્રુટીની, સ્કૂટી નથી, સ્ક્રુટીની. સ્ક્રુટીનો મતલબ તપાસવું. ઓફ ધ બોક્સ. બોક્સને તપાસી તો નીચેની માહિતી ધ્યાનમાં આવી પછી આ બધું ગણાઈ ગયું. પછી આમ કેમ આપણે 11-12 માં પેપર લખ્યા પછી એકવાર ચેક કરવી, એમ લખાઈ તો ગયું બધું, પછી આમ ચેક કર્યું, કાંઈ મિસ્ટેક તો નહીં, તો ખબર પડી 80% ખોટું લખાઈ ગયું છે, હવે સુધારવાનું છે. બરાબર? ઓકે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ સ્ટોક 31 માર્ચ 22. હવે કે સ્ટોક ગણો આપ્યો તો છે ઉપર, પણ ખબર પડી કે આમાં મિસ્ટેક છે, આટલી મિસ્ટેક છે. એને એડજસ્ટ કરો. એડજસ્ટ કરો એટલે સુધારો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડેડ ઓન ધેટ ડેટ. તો આ 2 ડેટા ખોટા છે એનો મતલબ, બીકોઝ આ બધી માહિતી અંદર ખોટી ગણાઈ ગઈ. તો નવો સ્ટોક ગણી ગયો અને નવો પ્રોફિટ ગણી ગયો. આવું કે છે આ સેન્ટેન્સ. ચલો ગણીએ. સમજાવવા માટે આપણે આ ડેટાને આમ લખીએ. પહેલા આપણે ટ્રેડિંગ ખાતું અને પીએનએલ જલ્દી સમજે ને, તો 2 અલગ રાખો છો. એ બુકમાં ભેગો બનાવ્યો છે. ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખ્યો હોય ને, આપણે કેટલો લખ્યો ક્લોઝિંગ સ્ટોક? 375. નેટ પ્રોફિટ ને કઈ બાકી હોય? જમા બાકી હોય. જમા બાકી કેટલા? 6 લાખ. આવું થઈ ગયું છે ટૂંકમાં. એટલે નફો નુકસાન ગણાઈ ગયું છે, ટ્રેડિંગમાં ક્લોઝિંગ સ્ટોક ગણાય. પછી ખબર પડી આ ગણ્યું ને આપણે, જ્યારે આમાં બધા ડેટા લખાણે ને એમાં આટલા ડેટા ખોટા લખાઈ ગયા છે, તો મારે સુધારવાનો છે. તો સમજવા માટે હું નેટ પ્રોફિટ અહીંયા લખવો હોય, જમા બાકી વાળો અહીંયા, કારણ કે સુધારવું છે. તો નેટ પ્રોફિટ લખ્યો 6 લાખ. અને ટ્રેડિંગ ખાતું બી અહીંયા ભેગું જ બનાવવું છે. સર ભેગું ન બનાવો 2 મિનિટ મેં વાંધો નહીં, ચાલો. ડેટા અલગ રાખ્યો, બોક્સમાં ભેગા ડેટા છે, હું અલગ રાખું ટેમ્પરરી, જલ્દી સમજાય એટલે. મારે સ્ટોક સુધારવાનો છે. ચાલો, ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ગણીને લખ્યો છે. કેટલો ગણીને લખ્યો છે? 3,75,000. પણ આ ડેટા ખોટા છે, 2 ડેટા ખોટા. તો હું સુધારું છું. ચલો સુધારી. પરચેસ ફોર ધ યર એટલે આ વર્ષે ખરીદી કરી. કેટલા રૂપિયાની? 15,000. શેના માટેની ખરીદી? શું હતું? ઇન્ક્લુડ. ખરીદી ઇન્ક્લુડ એટલે ખરીદીમાં લખાઈ ગયા છે, ઇન્ક્લુડ થઈ ગયા. કેટલા રૂપિયા? 15,000. શેના અંદર લખી નાખ્યા ખરીદીના? પેડ ફોર ન્યૂ ઇલેક્ટ્રિક ફિટિંગ. એટલે નવું ઇલેક્ટ્રિક ફિટિંગ કરે એનો ખર્ચો જે થયો હશે ફોર ધ શોપ. તો વિચારો, આપણે દુકાનમાં વાયરિંગ ને એવું ખરીદ્યું અને એનું ફિટિંગ ને એવું કર્યું, એના ટોટલ કેટલા રૂપિયા લાગ્યા? એ કયા નામે એડ કરી આવ્યા? તો બોલો, ઇલેક્ટ્રિક ફિટિંગના વાયર ખરીદવી એ આપણા નોર્મલ ગુડ્સ કહેવાય ને, ખરીદીમાં લખાય ને. તો આ ભાઈએ તો ખરીદીમાં ઇન્ક્લુડ કરી દીધા. તો ખરીદી તો અહીંયા લખી નાખીએ છીએ ને 15,000. રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર કઈ યાદ આવે છે? હું કહેતો કેપિટલ એક્સપેન્ડિચર
પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ ના થાય તો બધા ખર્ચા કયા નામે જાય? એસેટ ના નામે. જે એસેટ ખરીદી એના નામે જાય. તો લખવાનું તો આવું ક્યાંક, કેશ જાય તો જમા 15,000, આવું થઈ ગયું છે. લખવાના હતા શોપ ના નામે, કારણ કે નવી દુકાન ખરીદી, પુટ ટુ યુઝ ન થાય, વાયરિંગ ન કરો તો દુકાન હાલે. તો પુટ ટુ યુઝ પહેલા ખર્ચો આવું લખવાનું હતું. પણ આપણે આ ખર્ચો એડ કરી આવ્યા કયા નામે? પરચેઝ નામે. આવું લખાઈ ગયું. રેક્ટિફિકેશન આવડે છે સર? ક્યાંથી આવડે? સવારમાં કોપી કરી. આવું લખાઈ ગયું છે. આવડે સુધારતા? હવે ચલો, પરચેઝ ખોટો ડેબિટ થઈ ગયો, કેન્સલ કરવા ક્રેડિટ. તો પરચેઝ અકાઉન્ટ, રિયલ નામ કોનું લખવાનું હતું? શોપ. શોપ અકાઉન્ટ ડેબિટ. શોપ આપણી એસેટ છે. આ ક્યાં વહી જાય સર? પણ બેલેન્સ શીટ આપણે બનાવવાનું નથી આ દાખલા, એટલે આ બેલેન્સ શીટમાં હોય. આની અસર ક્યાં? હવાલાની 2 અસર એવું શીખાશો ને તમે. આ તો બીજી અસર. પરચેઝ ખાતું ક્યાં લખવી છે આપણે? ટ્રેડિંગમાં. ટુ લખ્યું એટલે જમા બાજુ. તો હવે પરચેઝ પહેલા અહીંયા લખાઈ ગયું, જો અહીંયા. એટલે ભૂલ સુધારવા એને જમા કરું છું. તો 15 અહીંયા ખોટા લખાઈ ગયા. હવે આ સુધારું છું, ડેટા સુધારું છું. તો અહીંયા લખી દો પરચેઝ. કયું પરચેઝ? આ ઇલેક્ટ્રિક ફિટિંગ કર્યું હતું એનો. કેટલા રૂપિયા સેવા? 15. કેમ જમા લખ્યા? કારણ કે જ્યારે ખરીદી કરી ને ત્યારે અહીંયા લખી નાખ્યા, પણ આ ખરીદીનો ખર્ચો એટલે હટાવવા માટે જમા કર્યા. ચલો, ધ્યાન આફ્ટર. હનુમાન ગીવ અવે એટલે આપી દેવું ગુડ્સ, વેલ્યુ 40,000 એઝ અ ફ્રી. ફ્રી સેમ્પલ એટલે જાહેરાત માટે આપ્યા. ફોર વિચ કે જેની નો એન્ટ્રી વોઝ મેડ ઇન અ બુક ઓફ અકાઉન્ટ. પણ જાહેરાતમાં વસ્તુ આપી, ધર્માદામાં વસ્તુ આપી, આની જર્નલ લખવાનું બાકી છે. આ જર્નલ જ ન લખીએ વાર્ષિક હિસાબમાં અસર આવી હોય તો આની જર્નલ શું લખાય? તો લખાય વસ્તુ ગઈ ધંધામાંથી તો ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે પરચેઝ. અને નુકસાન ગયું, નુકસાન ખાતે ઉધાર. નુકસાન ક્યાં લખાય? P&L માં ડેબિટ. આની જર્નલ આખી 7મા ચેપ્ટરમાં ભણાય છે કે આખો રિયલ કઈ રીતે બને, પણ અત્યારે શોર્ટકટ વાપરો છો. કેમ પરચેઝ જમા કર્યો? શું કામ ઘટાડ્યો ખરીદીનો ખર્ચ? તો બટરફ્લાય ક્યાં યાદ આવે તો ખબર પડે. કેટલા રૂપિયાનો ખર્ચો લખી શકાય? જેટલી ક્વોન્ટિટી સેલ થાય ને એટલો જ ખર્ચો પરચેઝનો P&L માં લખાય, ટ્રેડિંગમાં લખાય. બોલો, આ ફ્રી સેમ્પલ મેં તો કોઈ દી વેચા હે? તો મેં તો ખરીદી કરી હોય ત્યારે અહીંયા લખી નાખ્યું હોય ને. તો 11-12માં તમને શું કરાવતા યાદ કરો? ધર્માદામ માલ આપતા ત્યારે. તો તમને ક્યાંક ઘણાને અહીંયા ખરીદીમાં માઇનસ કરાવતા છે, ઘણાની સ્કૂલમાં ટ્રેડિંગમાં જમા લખતા હોય, ઉધારમાં જમા માઇનસ થાય. તો આપણે 11-12ની રીતે અહીંયા માઇનસ નહીં કરવી, અહીંયા લખશું. તો આ માલ આપ્યો છે એમાં ફ્રી સેમ્પલ. એટલે આ ફ્રી સેમ્પલ ખરીદીનો ખર્ચો ઘટાડ્યો. કેટલા રૂપિયા? 40. અને ખરીદીનો ખર્ચો અહીંયાથી ઘટાડ્યો અને એને નુકસાનના નામે લખ્યો. કેમ નુકસાનના નામે લખ્યો? કેમ નુકસાનના નામે લખ્યો? બોલા, કોઈ દી વેચાય? ખરીદ્યા પછી આવે વેચાય? તો બોલો, ખરીદીને પછી 1 રૂપિયો ન આવે તો નફો થાય. હા, તમે જ બોલો, જો નુકસાન થાય તો નુકસાન ક્યાં લખાય? P&L માં ડેબિટ સાઈડ. તો આ નોંધ લખવાની બાકી હતી, આ જર્નલ બાકી હતી, તો મેં લખી. આ જર્નલ બાકી હતી ને, એટલે લખવી છે. તો આમાં એન્ટ્રી બાકી, એટલે નફો ખોટો ગણાય. આ બધું ગણવાનું બાકી રહી ગયું તો ગણવી છે આપણે. ચલો, નવો ટોપિક પછી. ઇનવોઇસ એટલે બિલ. ગુડ્સ અમાઉન્ટ કેટલાનું બિલ છે? 2,50,000. હેઝ બીન એન્ટર. એન્ટર એટલે હા, તો લીફો ફીફો કઈ યાદ આવે છે? પરચેઝ બુક કઈ યાદ આવે છે? અથવા સેલ બુક કેવું કઈ? એમાં નોંધ છે ને આધારે થતી. પરચેઝ બુકમાં યાદ કરો ને જરા. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ ઇનવોઇસ. કયું ઇનવોઇસ? ખરી પરચેઝ બુકમાં લખવું હોય તો કયું ઇનવોઇસ?
રિસીવ કે ઇશ્યુ, અને સેલ બુકમાં લખવું હોય તો એમાં તો યાદ કરો જર્નલ લખતા બિલના આધારે. શેના આધારે? પણ ગોડાઉનમાં બિલના આધારે ગણવી છે ને તો ફિઝિકલ ગણવી. બોલો ક્યાંક દેખાય શબ્દ? આ તો હું વર્ડ જો હું કહે છે, ઇનવોઇસ ગુડ્સ અમાઉન્ટ 2,50,000 હેઝ બીન એન્ટર. પરચેસ બુક નો નિયમ યાદ કરવી ક્યાંક. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, રેકોર્ડ નું બીજું નામ મેં કઈ આપ્યું હતું? એન્ટર. હવે જો મહત્વનું દેખાણ ક્યાં, એટલે ખરીદીની જર્નલ લખાઈ ગઈ છે. શું લખાઈ ગયું છે? જર્નલ. એન્ટર થઈ ગયું એટલે બિલ લખાઈ ગયું છે. બટ ગુડ્સ વેર નોટ ઇન્ક્લુડેડ ઇન અ સ્ટોક. આ સ્ટોકમાં નથી ગણ્યો. શું કામ નહીં ગણ્યો હોય? કારણ કે જે ટ્રાન્ઝિટમાં છે, ગોડાઉનમાં આવ્યો જ નહીં હોય. ખરીદો ક્યારે? તો બિલમાં તો આધારે 27 તારીખે લખી નાખ્યું, પણ હજી આ માલ આવ્યો હશે એટલે ગોડાઉનમાં નથી ગણ્યો, તો ગણવાનું બાકી. ગણવાનું બાકી. તો આની જર્નલ પડે. પેલા ચેપ્ટર 7 ના ટોપિક આલે છે આપણે. બોલો, સ્ટોક આપણી એસેટ કે લાયબિલિટી? તો ક્લોઝિંગ સ્ટોક. ખાલી સ્ટોક બોલો તો યાર. એસેટ ખાતે ઉધાર કેટલા ને? 250. બોલો, માલ વેચાઈ ગયો? માલ વેચાઈ ગયો? હા, વેચાઈ ગયો. મળી ગયો અને વેચી નાખ્યો. હા, તો વેચાણો જ નથી, તો ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે જમા. જે માલ ન વેચાય એને પરચેઝ ને જમા કરી દે, અથવા ટ્રેડિંગ ખાતું હવાલામાં હોય તો આને ટ્રેડિંગ પણ લખી છે. ચેપ્ટર 7 માં ડિટેલમાં શીખવાડે. તો એક અસર આ જાહે ટ્રેડિંગ ખાતામાં જમા બાજુ, ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે. કારણ કે બિલના આધારે અહીંયા ખરીદી આવી ગઈ હોય. જો અહીંયા ખરીદ્યું ને તો બિલ આવ્યું, તો બિલના આધારે અહીંયા લખાઈ ગયો છે કેટલો માલ? 2.5 લાખ. બોલો, વેચાણો નથી? વેચાણ ખરીદીનો ખર્ચો શું કરવો પડે? ઘટાડ. તો ઘટાડવા માટે ટ્રેડિંગ જમા થાય એમાં. એટલે બિલના આધારે અહીંયા લખાય ગયું, પણ હજી વેચાણો, એટલે ખરીદીનો ખર્ચો ઘટાડવા ટ્રેડિંગમાં ને જમા કરે. અને આપણી એસેટ છે. આ એસેટ ક્યાં જાય? બેલેન્સ શીટમાં, સ્ટોકમાં. તો ચલો, આપણો ક્લોઝિંગ સ્ટોક કેટલો પડ્યો છે? 375. નવો સ્ટોક આવ્યો છે. નવો સ્ટોક કેટલાનો આવ્યો? 250. તો ખરીદીના બાકી હતા ને એ એડ કર્યા, તો હવાલાની 2 અસર આવી. એક અસર ગઈ અહીંયા, પરચેઝ લખવાનું બાકી છે. ક્લોઝિંગ સ્ટોક 250. એક અસર આપી આપણે આમાં. એટલે જો આ ક્યાં ગઈ અસર? ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. એટલે સ્ટોકમાં પ્લસ કર્યો, ડેબિટ પ્લસ. અને ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે જમા કર્યો. આવી ગયા અસર અપાય. ચલો, ત્યાર પછી એક સેલ કર્યો માર્ચ મહિનામાં. કયા મહિનામાં? કેટલા રૂપિયાનું? સોલ્ડ કરી દીધું ને ડિલિવરી કરી દીધું. વેચી નાખ્યું ને કસ્ટમરને વસ્તુ આપી દીધી. પછી હું કે જો અલ્પવિરામ આવી ગયું. વેર ટેકન ઇન ધ સેલ. સેલમાં ગણ્યું ખરા ફોર એપ્રિલ. ક્યારે સેલ કર્યો? તો સેલ એપ્રિલ નો કહેવાય. તો માર્ચમાં લખાઈ ગયું બાકી છે. હા, તો બાકી તો લખો. સેલ જે ખોટું એપ્રિલમાં લખાય, તો આ બાકી ગણવાનું. તો ગણી દો કેટલા રૂપિયા છે? 2 લાખ. તો માર્ચ મહિનામાં ગણવાનું બાકી હતું તો ગણી દીધું 2 લાખનો સેલ. ચલો, ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, ગુડ્સ કોસ્ટિંગ. વર્ડ જો વર્ડ, ગુડ્સ કોસ્ટિંગ. 75,000 ના સેન્ડ કર્યા હતા સેલો રિટર્ન બેસિસ માર્ચ 22 માં. યાદ છે કે સેલ ઓન એપ્રુવલ મોકલવી ત્યારે સેલ કહેવાય ને? તો 3 માંથી અપ્રુવલ નહીં, 3 માંથી એક ઘટના બને તો સેલ, અધરવાઇઝ સેલ કહેવાય નહીં. પણ આ તો હું કહેજો, એમાં માલ મોકલ્યો ને એમાં 33.33% નફો કરવાનો છે આપણે થ્રુ. જો કે એપ્રુવલ તો આપ્યું છે. ક્યાં એપ્રુવલ આપ્યું? ગિવન ઇન એપ્રિલ. These were taken as a sale for March 22.
એપ્રુવલ ક્યારે આપ્યું? તો સેલ ક્યારનો કે માર્ચનો, એપ્રિલનો કે, અને આપણે ગણી ક્યાં નાખ્યો? તો ખોટું થઈ ગયું ને, તો કેન્સલ કરવા. જમા બાજુ ખોટો સેલ લખાયો હતો, આ તો એપ્રિલનો સેલ છે તો એપ્રિલમાં લખશું, પણ આપણે તો માર્ચમાં લખીને, તો કેન્સલ કરવા. સેલ ઓન એપ્રુવલ. સેલ કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is. હા હાકો તમ તાર હાકો. સેલ હંમેશા ઓછા ભાવે લખાય. નફો કોઈ દી તમારે થવા જ નથી દેવો ટૂંકમાં. સેલ પ્રાઇસ લખાય, કોસ્ટ whichever is lower લખાય. ફટાફટ હાકે તમ તારે. 75,000 વત્તા 33.33% નફો, તો 75,000 વત્તા 33.33% નફો. હા તો 1 લાખ નો વેચવો હોય ને ત્યારે સેલ લખી નાખ્યો હોય, પણ એ જે આ વર્ષનો સેલ નથી, તને ઘટાડવા માટે મેં ડેબિટ લખી નાખ્યો. ચલો બીજું, હવે નેક્સ્ટ પોઈન્ટ. ક્યારે માલ મોકલી દીધેલો છે? માર્ચ મહિના મોકલી દીધો છે. 31 તારીખે આપણા ગોડાઉનમાં હશે. તો બોલો, આ 3 માંથી એક ઘટના બની? માર્ચમાં 3 માંથી એક ઘટના બની. આ કઈ ઘટના? એટલે એપ્રુવલ આપે. હા સર એપ્રુવલ આપ્યું, પણ એ તો એપ્રિલમાં, આપણે તો માર્ચની વાત કરી. માર્ચમાં એપ્રુવલ આપ્યું, કોઈ એક્શન લીધી, કોઈ સમય પૂરો થયો, તો માર્ચનું શું કહેવાય? બોલો, આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. બટ માર્ચ મહિનામાં આ ગોડાઉનમાં પડ્યો છે આ તારીખે, તો આમાં ગણાઈ ગયો બાકી છે? આ તો ગણો બાકી છે. તો હમણાં જર્નલ શીખવાડી, સ્ટોક આપણો ગણવાનો આવી જર્નલ લખાય. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ, અને ખરીદીનો ખર્ચો ઘટાડવા. આ ટ્રેડિંગ શબ્દ વાપરો તોય ભલે, પરચેસ શબ્દ વાપરો. ત્યારે કયો શબ્દ વાપરો એ ચેપ્ટર 7 માં પાછો શીખવાય છે. ચલો હવાલાની 2 અસર પાછી તો અહીંયા લખીશ. સેલ ઓન એપ્રુવલ બેઝિસ આપણો સ્ટોક છે ને, કયો ભાવ લખો? 1 લાખ. તો અરે 1 લાખ તો લખ્યું, તો કેટલા લખો? 75,000. કેમ 75,000? સ્ટોક ઓલવેઝ કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી whichever is low. આ કસ્ટમર પાસે આપેલો છે. તો બધા દાખલા પૂરા. ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું? સિમ્પલ. ઇન્સ્ટિટ્યૂટે વચ્ચે ભૈયાએ દીવાર તોડ દો, તો આ તોડ દીધી દીવાર. હવે ઇન્સ્ટિટ્યૂટ આવું કરી દીધું, આ બે ભેગું બનાવી કાઢ્યું, ટ્રેડિંગ અને પીએમ. હવે જે નફો મળ્યો આને કીધો અહીંયા એડજસ્ટેડ પ્રોફિટ, સુધારેલો નફો. આજ પૂછ્યું તું મને, તો ગોતી ગયેલો. આનો સરવાળો કરો પેલા. આ બાદનો સરવાળો 11,80,000. એમાંથી આ સરવાળો હટાઈ ગયો, 1,40,000 હટાઈ ગયો, 10,40,000. અને બેલેન્સ શીટમાં નવો ક્લોઝિંગ સ્ટોક ગોતી ગયો. આ બેલેન્સ શીટનો નવો સ્ટોક. આનો સરવાળો આપી ગયો, તો નવો બેલેન્સ શીટનો સ્ટોક 31 માર્ચનો 3,75,000, 2,50,000 ને 75,000. 7 પૂરા. તો નવો ક્લોઝિંગ સ્ટોક 7 લાખ ગણે. આગળ કેટલા ગણ્યા હતા આપણે? 3,75,000. આ સુધારીને એટલો કરી દીધો. નવો નફો એટલો આવ્યો. 6 લાખ માંથી નફો કેટલો થઈ ગયો? 10,40. પાછળ આન્સર જો આવો આન્સર આપ્યો છે. નીચે ગણતરી સ્ટોકની આવી આપી હશે અને એડજસ્ટેડ પ્રોફિટ આવ્યો. અને ક્યાંથી આવ્યા તો એને જો મેં જર્નલ એ બધી લખીને બતાવી કે આવું થઈ ગયું. તો આ તો ઘરે જઈને પાછા 1-2 વાર દાખલા જોઈ લેજો, ન આવડે તો પાછું રિપીટ કરશું.